પરિવારજનોને વિનંતી છે કે આપણે જોરદાર જયઘોષ સાથે ભગવાન શ્રી રામની જયઘોષ સાથે આપણે એનું સ્વાગત કરશું. બોલો જય જય શ્રી રામ. બુલંદ અવાજ અયોધ્યા સુધી સંભળાવો જોઈએ એવા અવાજ સાથે આપણે એનું સ્વાગત કરીએ. બોલો જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર કી. જ્યારે આખું ભારત રામમય રંગાઈ ગયું હોય તો આપણી કોલી સમાજ પણ રામમય રંગાઈ જવી જોઈએ. બોલો જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.
માજી પ્રમુખ કાંતાબેન જે હસ્તે સાલ ઉઠાય અને એની જે પ્રમુખ પદની નિમણૂક કરવામાં આવી ખૂબ ખૂબ સમાજ જો મહિલા સંગઠન જો યુવા સંગઠન જો कार्य करता रहिए तेवी शुभकामना। અત્યારે પ્રમુખ બન્યા છે તો કોલી સમાજના મહિલા પ્રમુખ તરીકે આપણો પણ સ્ટેજ ઉપર આવકાર છે, આપણું સ્થાન સંભાળો સવિતાબેન કોલી। હવે આપણે કોલી યુવા સંગઠનના અહીંયા આપણે કોલી યુવા સંગઠનના પ્રમુખ તરીકે એક નિમણૂક કરવાની છે, તો એની ઈચ્છા છે કે યુવા સંગઠન જો મારા ઉપર રાજી હોય અને બધાની જો મરજી હોય તો યુવા સંગઠનના પ્રમુખ તરીકે આપ સૌનો વિચાર આપ સાથે સૌ અને વિચાર વિમર્શ કરી અને આપ બધાને પૂછી જાણી અને હરેશભાઈ ડિજિટલ સ્ટુડિયો વાળાને આપણે પ્રમુખ પદની નિમણૂક કરવાની છે। ધન્યવાદ ધન્યવાદ અને ફૂલહાર
પહેરાવી અને આપણી સમાજના આગેવાનો બધા એક ઈશ્વરભાઈ કોલી પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ શ્રી, લખપત તાલુકા કોલી સમાજના આગેવાન શ્રી દેવજીભાઈ, નખત્રાણા તાલુકા કોલી સમાજના આગેવાન શ્રી ઈશ્વરભાઈ, સાથે પીએસ સાહેબ શ્રી બાપભાઈ, સાથે અલીભાઈ ઇસ્માલભાઈ, સાથે લખમસિંહભાઈ, સાથે ખીમજીભાઈ ઉપપ્રમુખો શ્રીઓ સાથે મળી અને એને સાલ ઓટાડી અને સન્માન કરો. ઈશ્વરભાઈ કોલી. આપણા ધાનગઢથી છેટ આપણા પ્રસંગ નિમિત્તે આવ્યા છે તો એમનો સાલ ઉટાડીને હરેશભાઈ કોલી સાલ ઉટાડીને સન્માન કરશે રાજુભાઈ સાકરિયાનો. રાજુભાઈ સાકરિયા સાહેબ થાનગઢથી આપણું પ્રસંગ નિમિત્તે પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તાળીઓથી તો આપ સ્ટેજ ઉપર ત્યાં આવો તો આપણું સ્વાગત અમારા તલાટી સાહેબ શ્રી નવીનભાઈ મારું અને ખીમજીભાઈ ઉપપ્રમુખ શ્રી દોનો મળી અને એમનો સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવીને એનો સન્માન કરો ભાઈ. તો આપણે પહેલા તો આપણા કોલી સમાજના ગૌરવને આપણે વધારવાનું છે અને એનું સન્માન આપણે જોઈએ કે કોલી સમાજની પ્રગતિમાં એમનો હાથ છે ને આપણે સાથે છે. તો નલિયાથી જખૌ મરીન ગાર્ડમાં પધારેલ પીઆઈ સાહેબ શ્રી બાબુભાઈ એમને સાલ ઉઠાડી અને સન્માન કરશે. આપણા કોલી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, નખત્રાણા તાલુકા કોલી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ સાલ ઉઠાડી. પધારા છે આપણા કોલી સમાજનો ગૌરવ છે કે આપણે અહીંયા બેઠા છીએ, આપણે જાણ પણ નથી એવા કોસ્ટ ગાર્ડના આપણા નેવી કમાન્ડર શ્રી ઉપપ્રમુખ શ્રી અને નખત્રાણા તાલુકામાં અસાંજે તો ઘર જોતા ગૌરવ જોવા જ પણ અને સમાજ જો પણ પાંજો ગૌરવ તલાટી સાહેબ શ્રી નવીનભાઈ મારું ઉપસ્થિત અહીં આજો સન્માન કરીને પાંજા લખપત તાલુકા કોલી સમાજ પ્રમુખ શ્રી દેવજીભાઈ સાલુટે અને હાર પહેરાને સન્માન કરીને કાર્યકર્તા જોવા છે અને સેવા સાધना में जो पधारे श्री वालजी भाई लिंबाणी जो मानता उत्सव में हार्दिक स्वागत है. धन्यवाद. साथे पांच शिक्षण क्षेत्र है, पांच समाज में
ઘણે એના કર્મચારી ઓછા અને ઘણે એના કર્મચારી પણ અહીં જો પાકે અમુક જાણ નહીં પણ સાથે કાંતિભાઈ નાથાણી નખત્રાણા RSS ના પ્રમુખ શ્રી પધાર્યા છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ ધન્યવાદ બેન બોલી કે મારો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સવિતાબેન નું સન્માન બેન તરીકે ધન્યવાદ કચ્છ જિલ્લા કિસાન સંઘ મંત્રી શ્રી વાલજીભાઈ લીંબાણી આપણો સાલોટાડી અને બિપિનભાઈ કોહલી એનો સાલોટાડી પુષ્પાર્થી સન્માન કરશે ભાઈ ધન્યવાદ શાંતિભાઈ પધાર્યા છે એમનો પણ સાલોટાડી પુષ્પાર્થી સન્માન કરશે શ્રી માજી પ્રમુખ શ્રી અલીભાઈ ઇસ્માઇલભાઈ કોહલી ભુજ ધન્યવાદ ભાઈ સાથે ગામ દર્શડીથી પધારેલ આપણા માંડવી તાલુકાના ઉપપ્રમુખ છે અને આપણા કોલી સમાજના કાર્યકર્તા છે હીરાલાલભાઈ ચંદ્ર સાહેબ અને કલાકાર મિત્ર પણ છે આપણે સ્ટેજ ઉપર આવો તો આપણું સાલોટાડી અને સન્માન કરશે શ્રી બિપિનભાઈ કોહલી સાલોટાડી પુષ્પાર્થી બિપિનભાઈ કોહલી સાલોટાડી સન્માન કરશે ધન્યવાદ ભાઈ સમાજના પાંચ કાર્યકર્તા દરેક સમાજ સમાજની દરેક મીટિંગ હાજરી નહીં અને સમાજ કે સારી રાહ પર નીકળેલા ખૂબ ખૂબ આભાર આભાર બાપુ આભાર ધન્યવાદ પાંજે વીર માનધાતા મહોત્સવ નિમિત્તે પધારેલ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ પાંજે દરેક કાર્યમાં પણ એની જે હાજરી હોય હતી અને પાકે ખૂબ ખૂબ સહયોગ એની જો સાથી રહેતા એના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણી સાહેબ પણ દરેક પ્રસંગે ઉપસ્થિત રહેતા અને સમાજ જે કાર્યમાં સોમજીયાણી સાહેબ પણ પાકે ખૂબ સહયોગની હતા અને સારી દિશા સૂચવી હતા અને સમાજ કે એનતા કી રાહ મિલી હતી
તો પદુમનસિંહ જાડેજા સાહેબ જો શાલ અને પુષ્પહાર પહેરે અને સન્માન કહી દે લખપત તાલુકે જો પ્રમુખ શ્રી દેવજીભાઈ અને નખત્રાણા તાલુકા કોળી સમાજ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ શાલ ઉઠાડે અને સન્માન કરી દે ધારાસભ્ય શ્રી સાહેબ શ્રી જો સાથે પાંજા પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ નખત્રાણા તાલુકે જે પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણી પધાર્યા તેની જો પણ શાલ અને પુષ્પહારથી સન્માન કહી દે પાંજા યુવા કોળી સમાજ યુવા પ્રમુખ હરેશભાઈ કોલી અને પીએસઆઈ સાહેબ શ્રી બાબુભાઈ કોલી મિલી અને શાલ ઉઠાડીને સન્માન કરી આજના પાવન અવસરે જ્યારે સંયોગ બન્યો છે મકર સંક્રાંતિના દિવસે આપણા વીર માનધાતા દેવનું પણ જયંતીની આપણી ઉજવણી કરી છે તો સૌ સાથે મળીને પહેલા આપણે એક જયકારો કરાવશું. બોલો વીર માનધાતા દેવની, ભારત માતાની જય જય શ્રી રામ. જ્યારે પણ આપણી સમાજે કોળી સમાજે હાકલ કરી છે ત્યારે સેવા સાધના ટ્રસ્ટ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમના કોઈ પણ કાર્યકર્તા હંમેશા આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે અને આપણે પૂરેપૂરું એમને માન સન્માન આપ્યું છે, એમનું માર્ગદર્શન લીધું છે. તો તે બદલ હું સમસ્ત સંઘ પરિવાર અને સેવા સાધના ટ્રસ્ટ વતી આપ સૌનો આભાર માનું છું. જ્યારે આપણે જોઈએ છીએ અત્યારે કે સમગ્ર ભારત, પૂરું ભારત અત્યારે રામમય બન્યું છે કે જ્યાં જો ત્યાં બધાના મુખે રામની જ વાત છે. સોશિયલ મીડિયા હોય કે પછી ગીત હોય કે ગમે ત્યાં હોય. તો આ જે રામ મહોત્સવ ચાલે છે તેના વિશે જ હું આપણો એક થોડોક સમય લઈશ, વધારે નહીં. તો આપણે સૌને ખ્યાલ હશે કે અત્યારે જે સમગ્ર ભારતમાં રામ મહોત્સવ ચાલે છે ને આપણે પણ એનામાં જોડાયા છીએ અલગ અલગ પડાવ ઉપર. તો સૌથી પહેલાં આપણે નખત્રાણા ગામમાં જ અને નખત્રાણા તાલુકામાં અને એ રીતે સમગ્ર જિલ્લામાં કળશ યાત્રા નીકળી હતી. જે અક્ષત આવ્યા હતા પૂજન થયેલા ચોખા અયોધ્યાથી, તેની કળશ યાત્રા આપણે નખત્રાણા ગામમાં કાઢી, તાલુકામાં કાઢી અને જ્યાં પણ આપણું કોળી સમાજ વસે છે ત્યાં બહુ જ સારી રીતે એકદમ સ્વાગતથી અને પૂરા માન સન્માનથી તે કળશ રથયાત્રાનું સ્વાગત કર્યું છે આપણી સમાજે. ખાસ કરીને હું નખત્રાણા નગર માટે તો મેં જ્યારે સ્વયં એનું સાક્ષી બન્યો છું તો હું આપણા સમાજના અગ્રણી સવિતાબેનને ખૂબ ખૂબ આભાર, એમને ધન્યવાદ કહીશ કે એમને બહુ સારી રીતે જ્યારે અક્ષત કળશ યાત્રા અને અક્ષત વિતરણનું કાર્યક્રમ હતું તો બહુ જ અમને સાથ સહયોગ આપ્યો છે. આપણે 1 થી 15 તારીખ વચ્ચે સમગ્ર ભારતમાં જે અક્ષત ત્યાંથી ચોખા આવ્યા હતા તો તે ઘરે ઘરે સુધી પહોંચાડવાનું એક આપણે અભિયાન ચલાવ્યું હતું. નખત્રાણા ગામમાં 8 તારીખે એક જ દિવસે બપોરના 3 થી 6 વાગ્યા સુધી આખા ગામમાં આપણે 5700 ઘરો સુધી 700 સ્વયંસેવકો અને રામ ભક્તો દ્વારા પહોંચ્યા હતા. અને આ પ્રકારે ઘરે ઘરે આપણે અક્ષત જે હતા તે આપણે રામ ભક્તના ઘરે પહોંચાડ્યા હતા. તો તે જ પ્રકારે હવે આગામી કાર્યક્રમ જે છે 22 તારીખના કે 22 તારીખના જ્યારે શ્રી રામ ભગવાનનું નૂતન મંદિર બન્યું છે અયોધ્યા ખાતે, એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો એ દિવસે આપણે દિવાળી કરતાં પણ વિશેષ ઉજવણી થાય તેવું આપણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી એક આહવાન છે. નખત્રાણામાં પણ આપણે એક નખત્રાણા તાલુકાનું અને નગરનું સંયુક્ત રીતે એક આયોજનનું આપણે વિચાર કરી જ રહ્યા છીએ. 21 તારીખના જો સર્વે સમાજની સહમતિ હશે તો આપણે એક શોભાયાત્રાનું વિચાર પણ કર્યો છે. તો આપણા કોળી સમાજ જે છે એમનું પણ પૂરેપૂરું તેનામાં સાથ સહયોગ જોઈશે અને મળશે તેવું પૂરેપૂરી અમને ખાતરી છે અહીંથી.
તો આ જ્યારે આપણે સમસ્ત આપણું નગર ગામ અને ભારત રામમય બન્યું છે, તો આપણે પણ તેનામાં રામમય બનીએ અને હજી જે 22 તારીખે કાર્યક્રમ આવવાનો છે તો આપણા ઘરે પણ દિવાળી ઉજવીએ, દીવા પ્રગટાવીએ. તેનું લાઈવ ટેલિકાસ્ટ જે સવારના 11 થી 1 વાગ્યા સુધી થશે આપણા ટીવીમાં, ઘરે મંદિરોમાં એવી કોઈ વ્યવસ્થા ગોઠવી અને તે પણ નિહાળીએ. અને સાથે જો 21 તારીખના આપણું શોભાયાત્રાનો કાર્યક્રમ આપણે નક્કી થાય તો આપણે પણ એનામાં મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ જે છે તેની એક એકતા બતાવવા માટે તેનામાં જોડાઈએ તેવું આપ સૌ પાસે વિનંતી સાથે આહવાન કરું છું. જય જય શ્રી રામ. શાંતિભાઈ हाणे धारासभ्य साहब श्री बापू के माइक पे सुनो. बोलो पांजा इष्टदेव मादाता की जय, रामदेव महाराज की, रामचंद्र भगवान की. आज खूब आनंद थो, बहुत मजा आई. लगभग आज जो कोई रवाड़ी काढ़े शोभा यात्रा एडी कड़े पांजी कोली समाज की जो आज आज ओडा पांजे टोकी दौड़ता पांजी कोली समाज के वास में जो आई सजे गाम में खूब आनंद थो. दीकरियों बहनों जवान मळे छोकराओ मळे खूब ज मजा आई. हिंदी ते संगठन होय अने हिंदी ते मळे भेगा मळीने कर्युं तो बहु आनंद थी अने समाजो पण संगठन थी. तो आज प्रोग्राम खूब ज सारो रखे, हर साल रखो था. तो आज प्रोग्राम में पांजा खास चंदा केंदा होय घणी बाजू एड़ा वालजीभाई, शांतिभाई, पांजा भरतभाई, पांजा समाजा खास चंदा केंदा होय, त्रोय तालुके में मेहनत केंदा होय एड़ा पांजा देवजीभाई, तेज पांजा मोहनभाई, नवीनभाई, ईश्वरभाई, हरेशभाई ये मळे नंढा वडा वडील जोको बान कंजा ना अचे माताओं बहनों मळे वडील अने तमाम जोको अत्या आया खूब ज बहु सारो है. पण अना पण पाके खूब जागृति करनी अचनी है. बई गाड़ी मिली जो है जी 100 स्पीड पायु 40 स्पीड में એટલે પાકે એની સાઈડ કપે जी है. એટલે પાકે मेहनत करनी पौंदी कैसे झगड़े से भिड़े से नहीं थी. हाणे पांजो जमानो जी है इन पर मने हाली ताल समय ताल मिलाई जना जैसी जरूर पे पांजी हिंदू समाज में चूंटायेले जी समाज आगेवान बे समाज आगेवान एनी मिली की भेगा रखी अने ब्याह की करींदा वो की जादू नता करी. उनके भगवान मथो देने, आँखियों देने, नक देने, कन देने, हाथ देने, पग देने तो पाके पण देने. तो पा एम रीते केड़ी रीते पा कम करी सको अने कोलाय न कर्युं की पा केड़ी रीते पा आगळ वधो एना करे पा ध्यान रखो. तो एकड़ो सूचन है खास घणे सरपंच उप सरपंच पंचायत सभ्य घणे तलाटी जो कोई ये सच्चो ही मार्गदर्शन दो. जोको जोको गाम में पांजा वाड़ी में रहता घणे गाम जे परिया रहता जडे गाम सभा होए तने मिली के लिखाई जो जे असांजो गाम में घर न सीम में खेतर न तो असांजो मकान सरकारी मिंजा जोड़े ये अहीं लिखीने हलायो. ये अहीं घणे मूंखे चवंदो मकान बाबू पण आऊं धारासभ्य अहीं तो कोन थियो. आऊं चाहीं नथी गाम सभा जो ठहराव अचे कोई तालुके में अचे, तालुके में जिले में ने पो असां चो कि भाई आ कोली समाज ना 10 मकान 5 मकान जे गाम ना होय ते तो अड़ी रीते थी. तो गाम सभा में जैसे गाम सभा होए ताले पा हाजर न हो पाके खबर न हो तो अड़ी रीते एकड़ो कोई पण माणू पांजे सभई छे कि अच्छा गाम सभा में हाजर हो इनमें पाके लखायो खपे. पोए घणे छोकरा भेगा हुंदा पांजा 4 छोकरा कंहिंजा 3 छोकरा झुकू हुई ये मिणी जो कार्ड फेरो हूंदो ये दोसल कोन करे चवंदो वरी त इन खे धार कढी मूंखे धाई ओछो जोड़दो धाई भले ओछो जोड़े पण कार्ड बनाई धार करी जो तो कोन थिए पेणेलो वञो तो मकान धार पास थिए हिकिड़े कार्ड में हिकिड़ो ज मकान थिए समझो. आई तो 4 छोकरा हो के 2 छोकरा हो ये कार्ड अहीं अलग बनायो तो ये पाए लिखी न लायूं कि भाई आनो मकान नहीं ये गाम में मकान हो ज ने जो कार्ड में न रही रहे एटले इन जो मकान को अलग थी अचे. बोपा हो तो बोई जो अलग अचे, पापा जनो तेंजो पण अलग अचे. ये भेगे में पाके घणी वार नुकसान थिए थो. एने जो कर्मी हुंदा तो फेरा हुंदा तो मानी ॾींदा ने जो न ॾिने हुंदा फेरा न हुंदा फेरा हुंदा तो न ॾिने वाला. एटले अज बियो लाभ पाके मकाने जो है ॿिया घणे मणे पाके लोन हुई सब्सिडी हुई ये मणे अज पाके लाभ करणो हूंदो तो जी ब्याह करिए तो पा खुला पाछड़ो पा खुला पछात चवाजो पछात खुला भाई पा
पाण हेठां जा आहियूं पंहिंजो हक़ आहे त पाण थोरो पंहिंजी किथे किथे खामी हुई ई पाण मिड़े नेरणो पवंदो पाण सोच करिणो हूंदो अॼु छोकिरा मिड़े भणियला गणियला आहिनि मिणी खे ख़बर पए थी छापे में अचे टीवी में अचे पंहिंजो मोबाइल में त पाण इन ते को योजना नवी आई हांजी लक्ष्य अचे त तिनि टाणे असांखे चओ की भई योजना नवी आई असांजी हीअं करिणो हेॾा भरामण कढियो त आई मिड़े महिनत कंदा हुए हे लोकशाही आहे इनमें मिणी जो हक़ आहे त आई मिड़े चओ भई असांजी पुलिस समाज जो आयो आहे ऐं भरामण कढियो तालुके जो जिले जो सरपंच जो धारासभ्य हो संसद सभ्य हो खाली चूंटणी टाणे पंहिंजो लाभ कंदे अहिड़ो न पाण भेगा रहीने पंहिंजे समाज कई रीते आगे आर्थिक आगे अचींदासीं तॾहिं पाण कमु अचींदो अॼु मिड़े पाण आया आहियूं तंहिंमें 50% अहिड़ा हुए की भले समाज न वेंदो ख़राबु लॻंदो 500 रुपया कमाइजी अचे तॾहिं हिनखे असांजो पंहिंजी चुल दुखे त मतिलबु मुंहिंजो कोन चइजो आहे की पाण मिड़े हाणे थीम ॿिया करी त अहिड़ी त मां सदर था करियूं जेको सरकार में फ़ाइदा ई पाण गिनो पंहिंजी धार्मिक मिड़े वालजी भाई जेको पंहिंजा हिंदू संगठन वारा आहे ख़ूब महिनत करींदा त पाण मिड़े जागृति करियूं नंढो वॾो मंदिर जहिड़ो पंहिंजो जहिड़ी पंहिंजी शक्ति भले पतरा रूम हुए अहिड़ो पंहिंजा जेको माता जी हुए पंहिंजा इष्ट देव हुए हिकिड़ो मंदरु हुए नंढो त सवा जो नेकी करियो सांझ जो भले पाण ठेकाणो न हुए को मोड़ो अचे गाॾी न अचे को नौकिरी करी अचे पर सवा जो उथी ने दर्शन करी निकिरे त धीमे धीमे पंहिंजो पाण देवे जो कंदासीं देव पिंडी पंहिंजी रक्षा कंदा पिंडी पंहिंजा रस्ता खोला कंदा એટલે पाण टेको कढी निकिरो सवा जो पगे लॻी निकिरो त आस्ते आस्ते पंहिंजी जेको रस्तो जेको वस्ती रोकाइजी थियूं ये आस्ते आस्ते भविष्य में पंहिंजी रस्तो खुलो थी वञे हाणे पाण पण जेको दुनिया में हले थी इंसान में ताल मिलाइने पाण कमु करे सघूं बाक़ी असांजी फर्ज़ आहे असां करियूं था ख़ूब महिनत करियूं था पण घणी ॻाल्हियूं साथ सरकार न मिलंदो आहे की न इन जे रीते कोई कागरी खपदार न थियो बाक़ी असां वटि जेको अचे था जेको मिणी जो आगेवान आई तेजी भाई खूब अॼु वीचार करियो की गांधीनगर लेवले गुजरात जी जेको पंहिंजी राजधानी जो आहे उते अञा पोइ 3 मंत्री थिया ॿिया केतिरा धारासभ्य थिया इन हाणे ही ॻाल्हि न आहे तव्हांखे केॾा मुंहिंजे जी ज़रूरत न आहे इनसे पाणखे मसूदा ई न करे कि पंहिंजा धारासभ्य पंहिंजा ई ॿिया मिले पाणखे पंहिंजो हक़ खे ॾिनो अॼु झगड़े से कि माथाकोट से पाण घणे बार बतायूं इनसे कम न थिए कम थिए मिले लागणी हाणे व्यवस्थित नीति नियम प्रमाणे वो ना करे तो इनके जीआर पंहिंजे हथ में हुए कि भाई मेरी इन जीआर आई इनमें असांजो अॻिते वस्तु मकान मिले पानी मिले गटर मिले लाइट मिले हाणे जेको थींदो आहे ई पंहिंजो व्हाट्सएप पंहिंजे नीति नियम प्रमाणे अॼु बंदूक जो तरार जो तो फाले जो ज़मानो न आहे अॼु हिकिड़ी नंढड़ी पेन एतिरी आहे न इनसे मिड़े कमु थी वञे એટલે આ જમાને પ્રમાણે પણ હલતાસી તો 100% દિવસા દિવસ बहुत सारो है अजय 2 વર્ષ પહેલાં જાગૃતિ हुई अजय पाण नेरियूं तो खूब ज पाण आनंद थिए तो धीमे धीमे पाण मिले जेजो टाइम नहीं गिना आस्ते आस्ते पाण जागृति कनो यार असांखे आशीर्वाद ॾिना असां धारासभ्य आहियूं तो असांजो लाभ कनो असांखे ईअं थिए की कयो अने आगे ईअं थिए की थियो तो इन करे मिले भेगा जागृत करी मेन हिकिड़ी ॻाल्हि छा तव्हांजी की न थियो की असांजी कोई पण हुए वॾे में वॾो पंहिंजो दुश्मन हुए न दुनिया में तो केरु आहे ख़बर आहे वॾे में वॾो दुश्मन व्यसन के आई अहिड़ो देश वटो ॾेई ॾियो ऐं साव सची ॻाल्हि कहंदा हुआ 100% मूंखे चओ की हीअ ॻाल्हि आहे साव सची ॻाल्हि हुई हिकदमि मिड़े दुनिया जे सची ॻाल्हि हुए पर जराक पीतल हुए चवंदे हिनजो हीउ पुठिलो वरी हीअं करे उनजो ठिकाणो न એટલે पाणखे व्यसन न खपे तो पंहिंजी भेणूं माउरूं मिड़े इन खे संतोष हुए पाण थकी रहिया हुए दुखण पीअंदो उन जी ॻाल्हि न सुणो त व्यसन तमाकू न खपे रुगो दारू न तमाकू न खपे जेको नथा कई नथा कमु करे सघे हाई क्लास हले फिरंदा घणे भेणूं तमाकू खाईंदियूं रुगो असां मथे बद न आहे એટલે व्यसन खपे ज न व्यसन खे देश वटो ॾियो ऑटोमेटिक 5 वरे 2 वरे पंहिंजी माता जी भॻवान जी पाण ते महिरबानी थींदी अने सारो थींदो ऐं मूंखे बोलाया सन्मान कया अने मिणी जी लागणी अहिड़ी न अहिड़ी रहे न असांजी यहाँ पर ते लागणी आहे ऐं जेको वस्तु कई इनमें जाए थोरो मथे वेहारी जाए छतां पोइ असांजी ऑफिस हेॾा खुली जो हुए नखताणे रविवार जो पण खुली हुयो कीअं पण हुए तव्हांजे कमे आया हो तो जरा 2 मिनट अचे जो कीअं पुछणो हुए गमे कीअं कंहिंखे फोन करिणो हुए तव्हांखे को दाद न ॾिने हुए तलाटी हुए मामलेदार हुए कलेक्टर हुए कोई पण हुए तो असां वटि अचो न चूंटाइले मतिलबु चूंटणी टाणे कोन आई झंडा खणी फरो था हिनखे मत ॾियो हुनखे मत ॾियो पोइ इन वटां वही कमु ॾिनो तो ही मिड़े पाण जेतियूं ॻाल्हियूं नथा करो घणे मिड़े सरकारी ऑफिसर में या जो
એ તલાટી વેઠા હું પાણી પુરવઠામાં કાંટા કાંટા ઘણે મળે છોકરા ભણેલા તો મને જાગૃત થઈ ખાલી ફેરા થીંदा सी ઢોલ વજાઈंदा सी पाण जय जय बोले से की न पाण जागृति करी अने पाण पंहिंजा कम कढायूं अने भविष्य में अमुक गामे में जग्या न घणे चवंदा आहिनि जग्या न प्लॉट तो અહીં जो को कोली समाज जा 75 घर कई जिन गाम में चाली कर रही तो इनके अलग नो एक वास मांगणी करी भाई गाम तल मांगणी करो तलाटी जो गाम तल ठहराव कर सरपंच के जो न करे तो असां के जो तो आ बेबाजी बेबा फोन કર્યા એટલે અહીં અસાं के जो अलग नो कोई कण गाम तल पर मांगी गनो तो इनमें कोरती नवी सिस्टम प्रमाणे मकान थी पानी लाइट निशान अने आजो सजो वास अलग थई रही नका चवंदो हिकिड़ो घर हिते हिकिड़ो हुते पोइ हुते जॻह न हुते नंढो रूम बनाई त अॼु मिड़े कोई जी कंहिंजी सता कंहिंजी पेज ने मिणी वियो केतिरो आहे त जना जना जी ज़रूरत पए आके केॾा मुंझ थींदी हुए त અહીં अचो भॻवानु असां न आहियूं तव्हांखे कोर खपे थो असांखे की कमु हो तव्हां वटि अचो आके कमु हो त असां वटि अचो त पाण मिड़े भेला वरी अने करियूं त અહીં સન્માન કયા અને બોલાવી બદલ ખૂબ ખૂબ આભાર ભારત માતા की जय ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સાહેબ હવે आई भारत छोकरो हाल कंहिंजो रहियो पिया मणे असां देश जो छोकिरो बणी नाला ये छोकिरो ई भारत जो छोकिरो भरत आहे कि असांजी बाबू माखी नथी वेचाजे हम सरकार में दाख़िल कयो न न मुद्दे जी ॻाल्हि आहे मुद्दे जी ॻाल्हि आहे जे माखी एटली पई आहे माण्हू वटि जेको पैसा नथा अचे त सरकार में रजूआत कई आऊं અને એની ખરીદી કેન્દ્ર શરૂ થઈ ગયું મતલબ જાગૃતિ મૂકી કરી પાંચ પાલે માટે માખી અગત્ય છે ને આજે 1000 કિલો 2000 કિલો હોય તો 15 લાખ જો માલ તો મણી કમ છે ને એટલે કોઈ પણ ગાલ અસાંखे કરે હોય આજે જોકો ગાલ હોય તે પહોંચાઈ ગયો તો પહોંચાઈ જશે ધન્યવાદ બાપુ મુજો જાતિ અનુભવ હે કે અસી બહુ વર્ષ સુધી લાઇટ મીટરેલા કરીને હેરાન થયા છે અને બાપુ વટી વ્યા છે બાપુ ગાંધીનગર ચોથી રીતે લાઇટ ચાલુ થઈ ગઈ છે ધન્યવાદ આભાર બાપુ પાછો પણ એને જ વિસ્તાર જબ ત્રીખંડ જેણે જે પાછા મીટર નહોતા જતા એ સમજી કે થીંદો તો બોડીએ में ચાલુ થઈ વેંદो આભાર ધન્યવાદ બાપુ અસાંखे ખૂબ ખૂબ કામગીરી કર્યો હતા અને અસાંखे સહયોગ ॾियो હતા ધન્યવાદ બાપુ અને સાલ ઉઠાए અને મોહન મારું કહેતા મૂકે તે બોલાયો આમંત્રણ ॾिनो અને માન ભર્યો સન્માન કયો એ બદલ મોહનભાઈ નિલેશભાઈ હરેશભાઈ ઈશ્વરભાઈ આજો ખૂબ ખૂબ આભાર છેલ્લે हिकिड़ो शब्द आगे मणी की चवंदो से जे आऊं होंदे वधे कॾहिं पुॻो अहियां जॾहिं मुंहिंजे माउ बाप जी भणतर जी महिनत अने मुंहिंजी महिनत तॾहिं हिन होंदे ते पुॻो अहियां ऐं पण आजे बाळक खे भले आगे वासण रखणा में पण बाळक खे भणायो હોય ऐं पंहिंजी चढ़ती विचड़ती क़ौम है 80% क़ौम पंहिंजी हिकिड़ी जॻह थी ॿई जॻह अस्थाई जीवन है ऐं बाळके खे हॉस्टेलूं एतिरियूं बेड़ा खोलायलियूं हॉस्टेल में रखो भगवान राम के ने भगवान कृष्ण के पण आश्रम में वेठो पियो वञी के भणेला करे तो पाण मानव आहियूं हिकिड़ो संतान हुए ॿ संतान हुए पण इन्ही खे हॉस्टेल में छॾियो जे आजी कदाच अस्थाई जीवन हुयो वाड़ीअ मथे वाड़ी विस्तार में कमु कंदा हुओ तो हॉस्टेल में छॾियो आश्रमशाला में छॾियो ऐं बाळके खे भणायो એટલે મહેરબાની કરીને ત્રણ વસ્તુ એ है કે વ્યસન એવર ધારાસભ્ય સાહેબ ચઈ आई કે વ્યસન મુક્ત થયો દરેક ઘર જે અંદર વ્યસન है વ્યસન થી દૂર થઈ વજો મહિલાઓ અહીં આગળ અચો આજે જોકો બી પણ વ્યસન વાળા પુરુષ હોય એવર સંગઠન करे नलिया में पर चढ़ी गयो છે તે દારૂ થી થીલું બીજું મળે છે ટેકણો મહિલા की इतनी ताकत है महिला धारी थी तो मिट्टी में जब महल बनाई थी महिला धारी थी तो महल के मिट्टी जो डिग बनावे थी એટલે મહિલાએ ની તાકાત કે સમજો અને અહીં છોકરીએ કે ખાસ છોકરી કે ભણાઈ जा અહીં ડઈ ને દેજ में કોણ દીધા પણ અહીં શિક્ષણ દીધા રોજ મહિને जा 50,000 ખટીને દીધી તો ઈ જણો કરી દેજ है એલા કરે मुझी छोकरी पण एवर बेंगलोर में ये परीक्षा लेला करे नर्सिंग में એટલે સમજી ગયો કે અહીં છોકરીએ કે પણ ભણાયો અને સમાજ તો જ પ્રગતિ કઈદી જડે આવટે એજ્યુકેશન અચીદો ભણતર અચીંदी સમાજ તો જ પ્રગતિ થીંदी જડે હી નેરો મૂકે વરે યાદ ને મોહન ભાઈ
हिते आया हो तेरी मूंखे मोहनभाई पुछां जो पंहिंजा इष्टदेव केर ऐं बणदल गणदल आयो पंहिंजो इतिहास में पंहिंजा इष्टदेव केर ई तॾहिं मानदाता देव जो नालो ॾींदल आऊं अने ही अॼु नयो इन जो परिणाम એટલે ખાસ શિક્ષણ સંગઠન અને સંઘર્ષ 500 રૂપિયા કમાયા હતા 300 जो खर्चो करो 200 रुपया जमा रखो 200 रुपया रोज जा थींदा तो 6000 रुपया महीने जा थींदा ई जमा थींदा 12 महीने जा केतरा थींदा ऐं भविष्य जो वीचारे किन जा अहियां पण चाहतो पंहिंजी समाज जी अॼु अचे में तकरीबन बिंजी वारे लगदा बड़ा समाज नेरिगनो लेवा पटेल नेरिगनो कड़वा पटेल सरकार मथे कोई पण आसाज न रखी थी करोड़ों रुपया डोनेशन छोकरो डॉक्टर बने तो करोड़ रुपया दो छोकरो इंजीनियर बने तो छोकरो कलेक्टर बने तो इनके करोड़ रुपया डोनेशन दो અને इनके बनायो आगे दो पांजी समाज के अंदर जोको ब्राइट छोकरा है भणतर होय आऊ गयो वखते छोकरीओ तरे वो आई नेरो आऊ भाई जरा पहला आपको कैंप रखियो इनमें 40 छोकरा અને 8 छोकरियों मोडे ट्रेनिंग करला के આવી હતી आज गुजरात के अंदर 50,000 थी વધારે વિદ્યાર્થી મુજા आई आ पुलिस के ट्रेनिंग दिया तो मोडे एतरा छोकरा आया मेरे पास થઈ ગયા વગર પૈસે લેખિત में मेरे फेल થઈ ગયા પણ એમે પાજી ગોળી સમાજ ના છોકરી હોય ને છોકરો હોકો એટલે ही बहुत दुख भरी कहानी आगे હું सुनाई आ तो मन जी जय छोकरे के भणायो मारो पास કરીને પણ મોટે હલાયો હોય इनके केड़ी रीते बनाणू केड़ी रीते इनके पुलिस बनाणू केड़ी रीते इनके शिक्षण जी क्षेत्रे आगे बढ़ाणू और बड़ा मार्गदर्शन थी जय कोली समाज प्रमुख श्री देवजी भाई एनी जो सालूटे અને સન્માન કરીदा सालूटे फूल हार પહેરા અને સન્માન કરીदा बिपिन भाई कोहली आजा चालू है युवा मित्र मंडळ गाम શેરડીથી પધારેલા સુમારભાઈ અને એની સર્વે ટીમ એને હાજર થયા આજે સન્માન કરીदा પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ સાલુટે ફૂલ હાર કરે અને એનું સન્માન जय मानदाता जय कोली समाज भावथी प्रेमथी बे हाथ ऊंचा करी અને જય જયકાર બોલાવીએ કારણ કે આપણા મુખમાંથી શબ્દ નીકળી જાય મારા બાપ કંઈક એવો શબ્દ નીકળી જાય આપણા ઈષ્ટ દેવનો શબ્દ નીકળી જાય આપણા કુળ દેવતાનો શબ્દ નીકળી જાય શબ્દ બ્રહ્મ છે ઈશ્વરભાઈ મુખમાંથી શબ્દ નીકળે ને કોઈ દિવસ ઈ નાશ નથી પામતો બ્રહ્માંડમાં ફરતો ફરતો ઈ પરમાત્માની પાસે પહોંચે એટલે ત્યાં એનું વેરીફાઈ થાય આ કોના મુખમાંથી મારા નામનો શબ્દ નીકળ્યો છે ઈ ક્યારેક કામ લાગે એટલે ભાવથી પ્રેમથી જય જયકાર બોલાવીએ બોલીએ માનધાતા ભગવાનની કુળદેવી ચામુંડ માતની बार गावे बोली बदले અને તરુવર બદલે શાખા બુઢાપામાં ઘણાયના કેસ બદલે પણ લખણ ના બદલે લાખા એટલે કહેવાનો ભાવાર્થ અમે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવીએ અને અહીંયા કચ્છની જે તમારી લેંગ્વેજ છે તમારી જે ભાષા છે એ લેંગ્વેજ અમને સાંભળવી ખૂબ જ ગમે છે પણ કાંઈ સમજાતું નથી ઘણું બધું હું આમ એનું ટ્રાન્સલેશન કરવા હું મથું છું પણ મને કાંઈ સમજાતું નથી સાંભળવું ગમે છે અહીંયા કંઈક એવું કંઈક કામ ગોતી હતું ને ઈશ્વરભાઈ તો અહીંયા થોડાક દિવસ રોકાઈ જઈએ
પણ ખરેખર અહીંયા આવ્યા પછી મને ખૂબ જ આનંદ થયો, હરખ થયો, કારણ કે તમે મારા છો અને અમે તમારા છીએ. અને આવી રીતે સૌરાષ્ટ્ર કચ્છના આપણા ભાઈઓ બહેનો એકાબીજાથી પરિચયમાં આવે, કંઈક આત્મીયતા આપણામાં બંધાય અને એકાબીજાને આપણે મદદરૂપ થઈ શકીએ. તમે કચ્છમાંથી આપણો સમાજ સૌરાષ્ટ્રમાં આવો, કાંઈ પણ કામકાજ હોય ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો, અમે તૈયાર છીએ. પણ હું એટલું, મારી પાસે એટલી અપેક્ષા કે સમાજમાં એકતા કંઈક આવે અને મારો સમાજ જે કચડાયેલો આપણો આ વર્ગ છે આવનારા સમયમાં કંઈક પ્રગતિના પંથ સર કરે એવી અપેક્ષા રાખું છું. જોકે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો શિક્ષણનું પ્રમાણ ઘણું બધું છે. હમણાં આપણા ભાઈ હતા ને પીએસઆઈ, અહીંયા કોલી સમાજમાંથી તો કચ્છમાં ગણ્યા ગાંઠ્યા હશે અધિકારી, પણ અમારા સૌરાષ્ટ્રમાં હરેશભાઈ અમે ત્યાં એક ક્લાસીસ બનાવ્યું છે. ગઈ વખતની ભરતીમાં આપણા કોલી સમાજના 54 પીએસઆઈ એક બેન્ચમાંથી જોઈન્ટ થયા છે. અને હું કલાકાર તરીકે અહીંયા નથી આવ્યો ભાઈ, મારો સમાજ કંઈક જાગે, સંગીતના માધ્યમથી મારા સમાજને જગાડવાની કાયમને માટે મેં કોશિશ કરી છે. નહીતર આમાં કેરિયર ડાઉન થઈ જાય ને ઈશ્વરભાઈ. સમાજ કરો, તમે કોલી કરો. કલાકારોના તો શું હોય, 18 વર્ણ સાથે હળી મળીને રહેવાનું હોય. છતાં મેં સમાજના ગીત ઘણા બધા રજૂ કર્યા છે, કારણ મારો એક જ ભાવ, મારો સમાજ કંઈક જાગે. સરકારી કર્મચારી છું, હસબન્ડ વાઈફ બેયને સરકારી નોકરી છે, અને છતાં મને એક એવો ભાવ મારે આ સમાજ ઉપર, મારી નાત ઉપર, કે મારો સમાજ કંઈક જાગે, વ્યસન મુક્ત થાય, શિક્ષણમાં આગળ વધે, કાયમને માટે આવી લાગણી છે. અને મારા એક મારું જે બ્લડ છે, રૂવાટી છે, એમાં સમાજનું લોહી ધબકે છે. એટલે મારા સમાજને હાકલ કરું કે હાલવું તો રોડે રોડ ભલે થોડોક ફેર હોય, હાલવું તો રોડે રોડ ભલે થોડોક ફેર હોય, ખાવા તો ઘઉં ભલે ભેળવેલ ઝેર હોય, અને બેહું ઉઠવું તો મારી નાય તારે, મારા સમાજ આરે, પછી ભલે આખા ગામનું વેર હોય. રાકાવારે બેહીન કાઢી શું લેવાનું હે? શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, કૂવો ખોદું અને સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા આવીને હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને જાગૃત થઈ જાય મારો કોલી સમાજ તો રાવણ જેવા પણ એનાથી બીતા નીકળે હે. અને મારા સમાજને હાકલ કરું, મારા બાપ વ્યસનમાં આ સમાજ ઘેરાઈ ગયો છે. મારા સમાજને તમે જે આપો ને એ બધું ખપે. તમે એને માવો ખવડાવો, પાન, તમાકુ, ગુટખા બધું હાલે, દેશી હાલે, મેકડોલ હાલે, બધું હાલે એમ. એટલે આ સમાજને વ્યસનમાંથી બહાર નીકળવાની જરૂર છે. હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે હે? એટલે સંગીતના માધ્યમથી મારા સમાજને એક ટકોર, એક છંદમાં વ્યસન મુક્તિનું હરેશભાઈની ખાસ લાગણી છે. એટલે એ ગામડાના ચોરે જોને બેઠા બધા નાના મોટા, ધુમાડાના ગોટે ગોટા બીડીયું ના થાય છે. એ તારા હમ મારા હમ કરતું જોને યુવાધન, સિગરેટ ને બીડી પીને કેવું હર ખાય છે. તમાકુની તાળી પાડે, અંગૂઠાથી ચૂનો નાખે, તારા ભાગ્યની રેખા જોને ચૂનામાં ઘસાય છે. હવે માવા ફાકી છોડ, તું તો માંધાતાનું નામ બોલ. હાથે કરીશું કામ તું બરબાદ થાય છે, હાથે કરીશું કામ તું બરબાદ થાય છે. અને દારૂ મારા બાપ એટલો બધો, દારૂ કાયમ દુઃખ દેનારો, ફક્ત 2 ઘડીની મોજ. દારૂ કાયમ દુઃખ દેનારો, 2 ઘડીની મોજ, અને ઈ મોજ લેવામાં કંઈક મરાણા કજિયા થાતા રોજ. માટે દારૂ મૂકી તમે દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ના દેજો. જુગારને જડા મૂળથી કાઢો, કાઢો ભૂંડે વેશ.
પાંચ પાંડવની એમાં પત ખોવાણી, એને દેખાડ્યો પરદેશ, એવા કદી કામ ના કરીએ અને આ દુનિયાને દુઃખ ના દઈએ. એ મીઠું મીઠું દૂધ છોડી કોથળીનો દારૂ પીએ નાદાન, નશામાં નીત નીત ગોથા ખાય છે. એ ફૂકે ચલામ ફૂકે આખી જેની જાત વળી, લઠ્ઠુ પીન બઠો વળી હાવની ચોવાય છે. ચા બીડી પાન ફાકી તમાકુ ને દારૂ વહે, ઘર તારું રોવે બધે હાય હાય થાય છે. હવે વળ પાછો માંધાતાનું નામ બોલ, હાથે કરી શું કામ તું બરબાદ થાય છે, હાથે કરી શું કામ તું બરબાદ થાય છે. જય માંધાતા, જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાથે પભાર મનોતા અને એની જે સર્વે આગળ જો સાત્વિક અને પુષ્પહારજી હાર પહેરે અને એની જો સાથે गणेश साउंड सिस्टम जा प्रांगण में दाडेजी प्रांगण में आज विशेष सम्मान थे में अचे तो जे समाज चा पूर्व प्रमुख श्री मोहन भाई मारू एनी जो सम्मान करींदा श्री युवा संगठन जो प्रमुख एड़ा हरेश भाई अने नीलेश भाई कोहली, जुमा भाई कोहली ની જો સાલુટે અને સન્માન શ્રી રમેશભાઈ. એની આખી ટીમ જો સ્વાગત એડા નખત્રાણા લખપત વીર માધનતા પાયડા નખત્રાણા લગભગ તમણે જાણેતા મણે ઓળખેતા પણ તે છતાંય આજ વીર માધનતા ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત એડા પધારેલ તમામ આગેવાનો યુવાનો અને કાર્યકર્તાઓ અને વિવિધ ગામ में જ્યાં પધારેલ ભાઈ બહેનો, હું आज हृदयपूर्वक स्वागत करिया तो एडा प्रांगण जे अंदर विशेष में चे जो एटलो जे रसोई बनावनार भाई पांचा आज इन कार्यक्रम जे अंदर ये भाई श्री दाता तरीके पाके रसोई बने डनाया एनी जो खूब खूब पदाधिकारीओ धारासभ्य श्रीजी अने तमाम पटेल ज्ञाति में जनो पण आवेला पांचा पूर्व प्रमुख श्री एड़ा भरत भाई पण वच में पधारेला हुआ, पांचा पीएम जाडेजा पण पधारेला हुआ. ते छतांय थोड़ी आऊं ते नेर्यो से ते के जयरे प्रवक्ता चालू हो बापू जो त्यार अमुक माड़ू एडा उभा पेवा, अमुक माड़ू ओडा फेरा पे मार्यो तो ये बेओ व्यक्ति अची अने पांचे समाज जो कोई एड़ो कण न काढी वने के एनी लोको के हजी की खबर पण नाय. पा एडा कार्यक्रम जन कार्यक्रम लाया आयूं, पा जन मकसद लाया आयूं, वो मकसद के पा के एकड़ो तय बनाणो खपे अने पा एदानु सीट छाटीने पा उभा थई अने ओडा फेरो वेठा ई पण योग्य नाय. पांचो एडा कार्यक्रम सफल कदे बने के जडे पाएडा संगठन में रहंदासी, जडे ते साथ सरकार दीदासी, जडे पाए ते हाथ ते हाथ मिलाईदासी तडे पाएडा पांचो की कार्य सफल थींदो अने बे आवेला मेहमानो पण पांचो कीक पण एकड़ो टको पण पांचो केडा 2% मान राखीने वेने अने पांची सारी छाप गेनीने वेने एडी पांची इच्छा है. माटे आज इन प्रांगण दाडेजी प्रांगण जी अंदर मु तरफ थी हूँ एटलो चाहतो कि हमेशा चौंधो आयो अँ कि हूँ इन पद में आवेलो अँ किन परिस्थिति थी पगो अँ कि 5 नौकरी छड़ी नहीं 6ठी नौकरी ते अँ आऊँ छतांय बपोर जो जमेला न मिलदो, सांझ जो एकड़ो टाइम जमदा हसी, गई काल जो टिफिन अज खेंदो हसे आऊँ छतांय हॉस्टल में भणदा हसी. घरे थी असा के कदाच वार तहेवार जो अचींदो हसे ऐं घरे अहिड़ा ममरा वगारेला हुआ न तो हुते असांजे हॉस्टल जे अंदर लॉक करियूं न अने लॉक में जन पर छोकरा कढी वेंदो हुआ. असां छतांय नास्ते वगैरह जो आऊं ईअं रही वेंदो हुअसि पण एटलो चेजो मतलब के जेटलो पाण संघर्ष करतासीं अने हैरान थींदासीं. 2 महीना बनासकांठा ऐं शिक्षक जी तालीम में वियो हुअसि बनासकांठा वाव खाते पण ओॾा अहिड़ी परिस्थिति हुई आऊं आके खरेखर चाहता ही एकड़ो डी न रही सको अने 13
ओॾा ई शिक्षण शहर घणो से ते तेर असां हिकिड़ी रामायण जो पात्र उते भॼी विया हुआसीं। रामायण असां करिया हुआसीं। असांजो हिकिड़ो विषय तो नाटक जो, त रामायण जो नाटक करिया हुआसीं। हिन में सीता जो पात्र भॼी विया हुआसीं। अॼु जी तारीख़ में 1997 जी ॻाल्हि करियां थो। ये ॻाल्हि 1997 जी करियां थो कि 97 जी अंदर तेनी पात्र भॼी आई। अने अॼु बपोर जो असांखे तो उते जमीन जो तो को ठिकाणो न हो, ते छतांय भूखिया सुखिया रही अने पांजे हिन प्रोग्राम जे अंदर शिवजी भाई ढोली जो नाप रखिया थे अड़ा शिवजी भाई ढोली पधारिया आई। त हिन कार्यक्रम जे अंदर शिवजी भाई जो खूब खूब आभार है। हाजा पर कोली युवा संगठन में जानो उप सरपंच पांजा माजी सरपंच श्री रायधन भाई उमर सिंह भाई पधारे आई। तो स्टेज पे पधारियो साहेब। असा आगे जरा मोड़ू थी पहुंचते असा के माफ कजा साहेब। पधारियो आज साल उठे अने सम्मान कर्यो। के अंदर कोई पण अड़ो आज के कम हुए मुंझवण थी हुए मूंखे काड़ी रात जो फोन कजा आके सतत सलाह सूचन अने आके मार्गदर्शन दीदो से अने केडा पण आके कोई पण सरकारी योजना तथा कोई पण दवाखाने बाबते केडा पण आके केडा पण प्रश्न नड़े कोई पण रीते ताई मूंखे याद कजा आके पूरो पूरो हेल्प मुंबई सर्विस कोटड़ा थी ई पण देवजी भाई जडावे हाजर थिए अने मां कीधु कंटेस्टन मुझा भा वडा भा रमेश भा विथोण थी पधारे इनी जो सम्मान 5100 रुपया वालका युवा ग्रुप तरफ थी अचेलो है। भरत भाई कोहली गाम वालका थी जडा पण ओडा हाजर थियो भरत भाई कोहली आजो सम्मान भाई ईश्वर भाई कहंदा कच्छ जिला प्रमुख श्री अने मुझा परम मित्र हमेशा समाज ने एडो गमे गमवे अने एकड़ी आगड़ा जता कांताबेन भगवतीबेन अहीं एडा अचो एनी सुपर हुआ महिला मंडल संगठन जो एनी जो एकड़ो संगठन एकड़ो ड्रेस पहरीने प्रथम वार एडा पधारेला अहीं पांजे सुपर हुआ जा महिला संगठन खूब खूब धन्यवाद। अने बेहोई प्रसंग शोभेला करे मेहनत करे भाई शांति भाई सोलर बिट्टी अने साथे विनोबा मुरजीबा हाजर थियो साहब। हाँ जी डी रात जी मेहनत है अने साथे डॉक्टर श्री पधारो खीमजी भाई मांडवी थी पेटे डॉक्टर आई अने एडा दातार पण आई तो खीमजी भाई अजो अजो स्वागत थी साहब श्री चालू करे जो है कचाण भाई अचो अजो विशेष सम्मान थी साहब श्री
યુવાન સિંગર અહીં ડોલવરાય ઓર્ગન પેડ જેટલા પણ પાંજી સંગીત સાથે સંકળાયેલા અહીં એની મેણી જો તે દિલથી એડા આભાર વ્યક્ત કરે બે છે તો કોઈ પણ સન્માન में રહી ગયો તો મન દુખ ન રખાઈ જા અને મહિલા જો કો બેનું આવે એડા બેન રાજભાઈ ભૂજથી યજો અને સાથે નવીનભાઈ ઢલાટી સાહેબ શ્રી અલાના દાદા નાયાજી સગ્યા અમુક કારણોસર માવજીભાઈ जुमाभाई गडोली लालजीभाई जो खूब खूब मेहनत सारी है 24 कलाक असा साथे रही अने प्रसंग के सौभाग्य था लालजीभाई जो खूब खूब आभार धन्यवाद दादूभाई धनजीभाई लखूभाई बिपिनभाई आरत नाना शिवजीभाई पचाणभाई हिरेनभाई देवजीभाई हिरेनभाई जडावड हाजर थी जा देवजीभाई वेलजीभाई जेटला पण मेंबर एला परिवार के अंदर में जो दान मेणी जो चलो साहब खूब खूब आभार धन्यवाद जडा पण ओडा अने साथे बेओगणो मुझे परम मित्र हाल मस्कत एनी जो 2100 रुपया दान साहेब हले एनी जो खूब खूब आभार धन्यवाद साथे आरत भाई चंदू भाई शंकर भाई रमेश भाई वेलजी भाई सामजी भाई चलो वेलजी भाई डेप्पा वेलजी भाई सरली थी 1100 रुपया नवीन भाई मारो 1100 रुपया जितेंद्र भाई हजार भाई 1100 रुपया बिपिन भाई गंता 1100 रुपया केसर बेन लोरिया 1100 रुपया रमीला जय मानदाता की बरा आवाज कोई ने नतु আছে બોલો જી માનદાતા જય ગોડી સમાજ જય જલકારી આજે આપણે નખત્રાણા તાલુકામાં ઈષ્ટદેવ માનદાતાની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ તો ક્યારે પણ આવી ન થઈ હોય એનાથી વિશેષ અત્યારે થઈ છે આનંદની વાત છે તમને બધાને આનંદ આવતું હોય કે નથી આવતું એ મને નથી ખબર પણ અત્યારે જે કાઈ પણ કાર્ય આપણો ચાલુ થાય ત્યારે બધા જો તો મેળામાં કેમ આયા હોય એના જેમ આપણો સમાજ દેખાઈ રહ્યું છે તો અત્યારે આ તમને જે બારે બારે દેખાય તમને એવું નથી લાગતું કઈ વ્યસનનું કઈ પ્રોબ્લેમ થાતું હોય તમાકુ છે સોપારી છે દારૂ છે એના માટે આપણે વિશેષ આટલા બધા પ્રાર્થના કરીએ છીએ તો ભાઈઓ આજે યુવા સંગઠન પાસે હું એક આશા રાખું છું શું કામ કે આજે નાની નાની ઉંમરમાં આપણી બેનો જો તો કેવા રીતના દુઃખ જોઈ રહ્યું છે નાના નાના બાળકો રખડે છે મા-બાપ આજે જેનો આશરો હોય એ આજે મા-બાપની શું હાલત છે તમને ખબર છે જે પિતા હોય એની તો કાઈ પણ અસર નથી થાતો પણ આજે જે અમે જોઈએ છીએ સમાજના ગમે ત્યાં પણ કાઈ પણ ઝઘડો હોય કોઈ પણ વાતનો ડિસિઝન લેવા માટે જઈએ છીએ ત્યારે મા-બાપની હાલત એના સંતાનની હાલત એની બેનની હાલત એના ભાભીની હાલત આજે તમે જો તો તમને જરા અહેસાસ નથી લાગતો આજે એક જ ઈષ્ટદેવ માનદાતા પાસે મારી પ્રાર્થના છે અને બે જ શબ્દ જ હું બોલીશ જો આજે વ્યસનથી મુક્ત કરવું હોય તો આજે ભાઈઓને શપથ લેવા માટે તૈયાર થાવ કેટલા વ્યસન મુક્ત છો અને ન હોય છતાંય પણ કહું છું પણ આજે એ વસ્તુને તમે મૂકવી જ પડશે કેટલા ભાઈઓ સાથ સહકાર રહ્યો છો હું તમારી એક બેન મોટી માનો તો ભલે નાની માનો તો ભલે આજે કેટલા તૈયાર થાવ છો હાથ રાખીને અહીંયા આગળ આવો આવો અહીંયા આગળ આજે જોઈએ મારી કોળી સમાજમાં કેટલી શક્તિ છે કેટલી તાકાત છે અને કેટલી એકતા છે તો જ માનીશ કે મારી સમાજ આજે એકતામાં કરવા માટે તૈયાર છે અને એવા નહીં ઘણા એવા રૂડા આપણે કાર્ય કર્યા છે પણ આટલું જ ક્યારે પણ સાથ સહકાર નથી મળ્યો આજે મારી એક જ રિક્વેસ્ટ છે એક જ પ્રાર્થના છે આજે આગળ આવો ભાઈઓ મંડપની આગળ આપણે ટેજ કને ઘણી બધી જગ્યાએ છે તમે શરમ ના કરો શરમ થાશે તો હું તમારી બેન જ છું પણ આટલા બધા આપણા વડીલો બેઠા છે આપણા ભાઈઓ બેઠા છે કોઈ નોકરીવાળા છે કોઈ પોતાના ધંધાગુરી છે આજે પોતપોતાનો ધંધો છે કોઈ પાસે 200 લેવાય કોઈ પાસે 500 લેવાય એવી રીતના જો આપણે ઉધારું કરતા હોઈએ એનાથી કાઈ પણ શીખો ભાઈ આ વ્યસનથી આગળ વધો આજે જોઉં છું કેટલા ભાઈઓ બધા સાંભળવા માટે તો તૈયાર છે દીકરા છે ભાઈઓ છે બાપા છે દાદા છે ઘણા બધા છે પણ કોઈને એવું નથી થાતું અહેસાસ નથી થાતું તમને કે આ વસ્તુથી આપણે બહાર નીકળવું આગળ વધીએ આપણે આગળ આવો ને મને વિશ્વાસ આવે મને એટલી ખાતરી હોય કે મારો યુવા સંગઠન કેટલો અમને સપોર્ટ કરશે એમ આજે આજથી કરી આપણા સમૂહ લગ્ન જ્યારે પ્રથમ ત્યારે દેસર પર વાંડાઈમાં થયા હતા ત્યારથી આ સંગઠન તૈયાર થયા છે ભાઈઓ કાઈ શરમની વાત છે તમને તો
કાંઈ અહેસાસ નથી થતો, પણ અમને ઘણું મહેસૂસ કરીએ છીએ કે આટલી મહેનત કરીએ છીએ તો સમાજ ક્યાં જાગતો નથી. પણ આ વ્યસનમાં છો તમે એટલે નથી જાગતા. આગળ આવો, જોઈએ કેટલો કોઈમાં દમ છે, જોઈએ. કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આ જગતની અંદર મારો કોળી સમાજ કેટલું છે આજે હું જોઉં છું. આજે જે પણ આવે ને આપણે કેમ ઓલા ખેતરવાડીમાં ગયા હોય ને ડોકા કાઢીને જોતા હોય ઉંદેડા, એના જેમ તમે ના જુઓ ભાઈ. તમે બધા મારા હીરલા વીરો છો. સમજ્યા? આજે મારા વીરલા છો. તમે આગળ વધો, આ વ્યસનથી બહાર નીકળો. આટલા મને એવું લાગે કે આ બધાને હું ખાતરી લઈ લઉં કે બધા વ્યસનમાં છો, જે તમે એકે ડગતા નથી. વિચાર કરો, આપણી સમાજમાં કેટલું ગમે એટલું તમે, હું તો કહું છું ગમે એટલું અમે બોલશું ને ગમે એટલી મહેનત કરશું ને, ખરેખર જે વ્યસન મુક્ત કરતા હોય આગળ વધો. હું જોઉં એનો સન્માન કરવા માંગુ છું. આજે હું શાલને ફૂલથી કરીશ, પણ કાલે તમને હેને મજા આવશે એવો અમે સન્માન કરાવશું. પણ તમે એકવાર આવો. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. આજે તમે વ્યસન મૂકો ને કાલે ચાલુ કરો એવું ન કરતા. એક કહું, બે કહું, 10 ગણું ખપે, 1000 ગણું, એનામાં એક જ હીરલો નીકળ્યો. વિચારતા કરો, હું કોને માનું કે કોઈ પીતું છે કે કોઈ નથી પીતું એમ. થેન્ક યુ, ધન્યવાદ ભાઈ તમારું. ખરેખર રીતે મારું બીજું તો કોઈ વ્યસન નથી. હું ડ્રાઇવિંગ લાઇનમાં છું એટલે ખાલી બીડું પીતો હતો. પણ આજથી શપથ લઉં છું કે આ બેને જે વ્યસન મુક્તની વાત કરી તો આજથી કોઈ વ્યસન નહીં કરું. એટલે ખરેખર જુવાનોને જાગૃત છો. જ્યારે તમે આ વ્યસનમાંથી નીકળશો ને તો જ આગળ વધશો. ધ્યાન રાખજો, જ્યાં સુધી તમારામાં વ્યસન હશે ત્યાં સુધી કોઈ આગળ નહીં આવો ભાઈ. એ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ ધનજીભાઈ વડાપતે, ખૂબ ખૂબ ધન્યવાદ. સવિતાબેને વ્યસન મુક્ત વિશે જે ચર્ચા કરી એનામાંથી આપણે બધાને જાગવાનું છે. સચ્ચે હું કચ્છીમાં બાર ગાલ કરું કે સવિતાબેન જો કોઈ વ્યસન મુક્ત જી ગાલ કયો એ ખરેખર વિશેષ બહુ સારી है અને એમને જાગણું પાકે જરૂરી है. પણ ભલે જાહેર નતા થયું, પત્ર નતા થયું, પણ એ વ્યસન પણ પાકે છડી રહીને જોઈએ અને સમાજ પ્રગતિ ત્યાં છે એનો પાકે પ્રયત્ન કરે જોઈએ. બોલો માનતાજી ભગવાન કી હાલો હેડે પા પાંજો દાંડિયા રાસ થી રમઝટ જમાય ને પા મળ્યા કર્યું મોજ.